આજે આપણે બનાવશું નવી રીતે એકદમ મસ્ત એવું પરવળનું શાક. તો ચાલો આપણે આ પરવળનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો મેં 250 ગ્રામ જેટલી પરવળ લીધી છે અને એને આ રીતે 4 ભાગમાં કટ કરી લીધી છે. આ રીતે બધી જ પરવળને આપણે કટ કરી અને તેલમાં આવી રીતે થોડી વાર સુધી સાતળી લેવાની છે. અને પછી આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ તેલમાં આપણે રાઈ, જીરું અને હિંગ એડ કરી વઘાર તૈયાર કરીશું. અને સાથે જ એ વઘારમાં આપણે સૂકા લાલ મરચાં એડ કરીશું અને એક પેસ્ટ આપણે એડ કરવાની છે. એ પેસ્ટ બનાવી લઈશું. તો એ માટે મેં થોડું એવું 2 થી 3 ચમચી જેટલું દહીં લીધું છે. એમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને કસૂરી મેથીને આપણે ક્રશ કરી અને એડ કરી દઈશું. અને આ દહીં મિક્સ કરી લઈશું બધી રીતે વ્યવસ્થિત રીતે. હવે આ પેસ્ટને આપણે વઘારમાં એડ કરી દઈશું અને સતત ચલાવીશું. જરૂર પડે તો થોડું એવું પાણી એડ કરી અને આપણે મિક્સ કરી લઈશું. પણ સતત ચલાવતું રહેવું, નહીંતર દહીં ફાટી જશે, ફોદા ફોદા જેવું થઈ જશે. અને પછી આપણે પરવળને જે આપણે ફ્રાય કરી હતી, સાતળી હતી, એ એડ કરી દઈશું અને થોડી વાર સુધી એને ચડવા દઈશું. ત્યાં જ આપણે એક મસાલો આપણે પેસ્ટ બનાવવાની છે એ એડ કરીશું. તો એ માટે મેં લીલા મરચાં લીધા છે 2, આદુ, લસણ અને થોડી એવી કોથમીર. આની આપણે પેસ્ટ બનાવી અને એડ કરવાની છે. આ રીતે આપણી પેસ્ટ બની જાય એટલે આપણે આ શાકમાં એડ કરી દઈશું. આ શાક પરોઠા સાથે બહુ જ સરસ ને ટેસ્ટી લાગે છે. તો તમે એક વખત આ શાક જરૂર ટ્રાય કરજો. અને આ રીતે આ શાકને થોડી વાર સુધી આપણે ચડવા દઈશું અને થોડું એવું પાણી એડ કરી દઈશું. અને પાણી ગરમ જ એડ કરવાનું. અને છેલ્લે આપણે મીઠું સ્વાદ મુજબ એડ કરીશું. આ રીતે તમે ક્યારેય પરવળનું શાક બનાવ્યું છે કે નહીં? જો ના બનાવ્યું હોય તો એક વખત જરૂર બનાવજો. બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે. અને તમને ગ્રેવીવાળું ભાવે તો થોડું પાણીનું પ્રમાણ રાખવું અને કોરું ભાવતું હોય તો આ રીતે કરવું. તો આપણું તૈયાર છે પરવળનું શાક. જો તમને આ મારા શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો.